નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો 4K ગુજરાતી। તો જોઈ લઈએ દેશ દુનિયાના તાજા મોટા સમાચાર, એ પણ સૌથી પહેલા। ગુજરાતમાં 4 દિવસ માવઠાનું સંકટ। પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા સહિત 20 થી વધુ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી સાથે 40 કિલોમીટરની ગતિએ પવન પણ ફૂંકાશે। રામપરામાં પશુઓ માટે રજકો વાટી રહેલી 39 વર્ષીય મહિલાને ઝેરી જાનવર કરડતા હોસ્પિટલ પહોંચે તે પહેલા થયું કરુણ મોત। 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 1,53,000 જ્યારે ચાંદીની કિંમત 2,43,000 જોવા મળી। રશિયામાં ભયાનક વિમાન દુર્ઘટના, પહાડ સાથે અથડાયું સૈન્ય વિમાન, 29 લોકોના કરુણ મોત। જામનગરના ખીજડીયા ગામે એક સાથે 4 ખેડૂતોને વાડીમાંથી 78 મણ કપાસનો જથ્થો ચોરી થઈ ગયાની પોલીસ ફરિયાદથી ચકચાર। ભારતીય મરી લવિંગ, તજ, ઇલાયચી અને બધા ગરમ મસાલાની નિકાસમાં 74% મોટો કડાકો, ચીનની ડિમાન્ડ ઘટતા વેપારીઓ ચિંતામાં। ટ્રમ્પની એક જાહેરાત અને શેર બજારમાં ઉછાળો, સેન્સેક્સમાં 1900 ને નિફ્ટીમાં 600 પોઈન્ટની તેજી। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર, 1039 બેઠકો ઉપર 4,18,91,000 મતદાન કરાશે। વોટિંગ 26 એપ્રિલના મતદાન અને 28 એપ્રિલના પરિણામ થશે જાહેર। સવારે 6 વાગે એક ઈમેલ આવ્યો અને 30,000 લોકોને નોકરીમાંથી કાઢી નાખવામાં આવ્યા। ઓર્કેલી કંપનીનો ચોંકાવનારો નિર્ણય। તેલ બજારમાં પડકો, 4 દિવસમાં કપાસિયા તેલના ભાવ 115 રૂપિયા વધ્યા। 15 કિલો ડબ્બાના ભાવ 2300 પાર, જ્યારે સિંગ તેલના ડબ્બાના ભાવ 3000 પહોંચ્યા। સતત બીજા દિવસે અમરેલીમાં માવઠું, કચ્છના નલિયામાં રોડ પર પાણી ભરાયા। 3 ને 4 એપ્રિલ આગાહી, ઉત્તર દક્ષિણ ગુજરાત અને કચ્છમાં વરસાદની આગાહી। ગરમી વધતા લીંબુના ભાવ આસમાને, પ્રતિ કિલો 200 પાર, હજી પણ ભાવ વધવાની શક્યતા। સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થતા ગુજરાતમાં આચારસંહિતા લાગુ, ભાજપ કોંગ્રેસ આપ લગાવશે એડી ચૂંટણીનું જોર। કોંગ્રેસ પણ પ્રજાના પ્રશ્નો સાંભળી આ વખતે એક્શન મોડમાં મળી જોવા। ટેકાના ભાવે બાજરી, જુવાર અને મકાઈ ખરીદી કરાશે, આજથી ફોર્મ ભરવાનું શરૂ। ખેડૂતોને મહત્વ, ટેકાના ભાવનો લાભ આપવા બાજરી, જુવાર ખરીદી પર પ્રતિ ક્વિન્ટ 300નું બોનસ ચૂકવાશે। ઓઇલથી લઈને અનાજ દરેક વસ્તુ વધુ મોંઘી થશે, ઇફિનિક્સનો રિપોર્ટ। ફ્યુઅલના ભાવ આસમાને પહોંચવાથી માલ પરિવહન મોંઘું થવાની સાથે સામાન્ય માણસોની ખરીદી શક્તિ પણ તળિયે ઉતરી આવશે। ભાજપ વિરોધ પોસ્ટર વિવાદ મામલે આપના કાર્યકર્તાઓની અટકાયત, આપ કાર્યકરોએ પોલીસનો ઘેરાવો કરી ડ્રગ્સની ડીલ કરવા નથી આવ્યા, કઈ ડીસીપીની ઓફિસમાં ઘૂસ્યા। મોંઘવારીનો બૂમ ફૂટ્યો, ક્રોમિશિયા એલપીજીના ભાવમાં 195.5 રૂપિયાનો તોતિંગ વધારો ચીકાયો। પશ્ચિમ એશિયામાં તણાવને કારણે હોર્મઝની ખાડી ઓળંગીને ભારત પહોંચેલા એલપીજી ટેન્કરો હાલ પુરવઠો જાળવી રાખવાનો પ્રયાસ। સરકારી તિજોરી ટેક્સના રૂપિયાથી છલકાઈ, માર્ચ મહિનામાં રેકોર્ડ બ્રેક 2 લાખ કરોડ જીએસટી કલેક્શન, ગુજરાતમાં 10%નો ઉછાળો। થી વધુ ઉમેદવારોને ઝટકો, સ્થાનિક સ્વરાજની ચૂંટણીને કારણે ટીએટીની પરીક્ષા પાછી ઠેલવાઈ। નવસારી, વાસદા તાલુકામાં વહેલી સવારે ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 3.4ની તીવ્રતા નોંધાઈ। માર્ચમાં બેકારી વધી પણ જીએસટી કલેક્શન 9% વધીને 2 લાખ કરોડ રૂપિયા। મોંઘવારીએ માંજા મૂકી, પેટ્રોલ, ડીઝલ, ગેસ, વિમાન ભાડું બધું મોંઘું થયું। ડીઝલ 25 રૂપિયા મોંઘું, પેટ્રોલના ભાવમાં પણ પડકો, વધુ એક ખાનગી કંપનીએ કર્યો ભાવમાં વધારો। ટ્રમ્પનું સંબોધન પૂરું થતા જ ઈરાનને ઇઝરાયલ પર ચીકી મિસાઇલો, હાઇફાને હચમ મચાવ્યું। હવેથી 10 ગુંઠા જમીનનું પણ ખરીદી વેચાણ થઈ શકાશે, વિવાદ ન હોય તો જમીન મકાનની એ જ દિવસે વેચાણની એન્ટ્રી પણ થશે। રાજ્ય સરકારે કરેલા મહેસૂલ સુધારાઓનું A to Z કામ તાત્કાલિક કરવામાં આવશે।
ઓઇલ કંપનીઓને 1 લીટર 105 રૂપિયાનું નુકસાન. પેટ્રોલ ડીઝલના ભાવ મુદ્દે સરકારનું મોટું નિવેદન. આંતરરાષ્ટ્રીય બજારના ઊંચા ભાવ છતાં સ્થાનિક સ્તરે કિંમતો સ્થિર રાખવાનો પ્રયાસ. ત્યારબાદ મિત્રો મગફળીના ભાવ 1120 થી 1350 રૂપિયા, કપાસના ભાવ 1200 થી 1535 રૂપિયા, રાઈના ભાવ 950 થી 1353 રૂપિયા, એરડાના ભાવ 1240 થી 1322 રૂપિયા, જીરુના ભાવ 3550 થી 5550 રૂપિયા, નવા ઘઉંના ભાવ 450 થી 545 રૂપિયા, વરિયાળીના ભાવ 1250 થી 2700 રૂપિયા, સરસિયાના ભાવ 1400 થી 1800 રૂપિયા જોવા મળ્યા. અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવા અંગે એક મોટું નિવેદન અપાયું છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે અમેરિકા ટૂંક સમયમાં ઈરાનથી પોતાના સૈનિકો પાછા ખેંચવાની પ્રક્રિયા શરૂ કરાશે. તેમણે એમ પણ કહ્યું છે કે યુદ્ધ સમાપ્ત કરવા માટે અમેરિકાને ઈરાન સાથે કોઈ કરારની જરૂરી નથી. ટ્રમ્પે જાહેરાત કરી હતી કે આગામી 2 થી 3 અઠવાડિયામાં અમેરિકાના સૈનિકો ઈરાન છોડી દેશે. ત્યારબાદ મિત્રો દેશમાં આગામી ખરીફ સિઝનને ધ્યાનમાં રાખીને ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે દેશમાં ખાતરનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને ખેડૂતોને કોઈ પણ પ્રકારની અછતનો સામનો કરવો પડશે નહીં. સાથે જ સરકારે એમ પણ સૂચિત કર્યું છે કે યુરિયા અને ડીએપી જેવા જરૂરી ખાતરો નિયંત્રણ ભાવે પૂરા પાડવામાં આવશે. ગુજરાતમાં એક તરફ ગરમીનો પારો સતત ઊંચો જઈ રહ્યો છે, ત્યાર બીજી તરફ હવામાન વિભાગે ખેડૂતોને સામાન્ય નાગરિકોનું ટેન્શન વધારે તેવા સમાચાર અપાયા છે. રાજ્યમાં આગામી 4 એપ્રિલ સુધી ભારે ગાજવીજ સાથે કમોસમી વરસાદ માવઠાની આગાહી કરવામાં આવી છે. હાલમાં એક સાથે 3 વેધર સિસ્ટમ સક્રિય થવાને કારણે રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. સરકારી તેલ કંપનીઓએ જાહેર કરેલા નવા દરો મુજબ દિલ્હીમાં 19 કિલો કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 195.50 રૂપિયાનો વધારો થયો છે. કોલકાતામાં આ વધારો સૌથી વધુ 218 રૂપિયા નોંધાયો છે. આ ભાવ વધારા પાછળનું મુખ્ય કારણ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો સંઘર્ષ, ઈરાન ઇઝરાયલ અમેરિકા તણાવ અને તેના કારણે વૈશ્વિક ઓઇલ માર્કેટમાં સર્જાયેલી અનિશ્ચિતતા હોવાના માનવામાં આવે છે કે ફેબ્રુઆરીની અંતથી અત્યાર સુધીમાં કાચા તેલ ની કિંમતોમાં લગભગ 50% ઉછાળો જોવા મળ્યો છે. શહેરમાં કોમર્શિયલ સિલિન્ડર નહીં મળતા ખાણીપીણીની લારીઓ બંધ કરવી પડે તેવી નોબત. એસઆઈઆરમાં મતદાર યાદીમાંથી નામ કપાઈ જતા હોબાળો. બંગાળમાં 7 અધિકારીઓએ 8 કલાક ઘેરાયા, હાઈવે પર ચક્કાજામ. યુદ્ધ વચ્ચે કેન્દ્ર સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, ખાતરની કંપનીઓને મોટું રાહત. 40 મેટ્રો કેમિકલ અંગે પણ છૂટ. ગુજરાત પર કમોસમી વરસાદનું સંકટ, આગાહી વચ્ચે દેવભૂમિ દ્વારકામાં ગાજવીજ અને પવન સાથે માવઠું.